નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ। એ ચેપ્ટર છે આપણું 10મું ચેપ્ટર તરંગ પ્રકાશશાસ્ત્ર। આપણે 9મા ચેપ્ટરની અંદર જે ચર્ચાઓ કરી છે એ જ ચર્ચાઓ આપણે થોડીક આગળ વધારવાની છે। આપણું 9મું ચેપ્ટર હતું કિરણ પ્રકાશશાસ્ત્ર, પરંતુ એ ચેપ્ટરની અંદર આપણે પ્રકાશ વિશે બહુ ડિટેલમાં અભ્યાસ નથી કર્યો, બરોબર। એની જે પ્રકાશી ઉપકરણો છે, જે કુદરતી ઘટનાઓ છે, એના વિશે આપણે ચર્ચાઓ કરેલી છે। જે ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેવા કે લેન્સ હોય, અરીસો હોય, એના વિશે ચર્ચા કરી છે। પરંતુ હવે 10મા ચેપ્ટરની અંદર હવે આપણે પ્રકાશને ડિટેલમાં સમજવાના છીએ કે પ્રકાશ કઈ રીતે એક્ઝેક્ટ વર્ક કરે છે, એના વિશે આખી ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ। ચેપ્ટર બહુ મજાનું છે, કારણ કે આની અંદર તમે પ્રકાશ વિશે ડિટેલમાં અભ્યાસ કરવાના છો। આની અંદર હાઇગેન્સનો સિદ્ધાંત છે, એના સિવાય આપણે સમજીશું કે કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું, બરોબર। દરેકની ચર્ચા આ ચેપ્ટરની અંદર કરવાના છીએ, બરોબર। એટલે બહુ મજાનું ચેપ્ટર છે, જરા ધ્યાન રાખજો। તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ કે ભાઈ જે તરંગ પ્રકાશશાસ્ત્ર છે એનો ઇતિહાસ શું છે, કઈ રીતે આ ધીરે ધીરે અસ્તિત્વમાં આવ્યું, એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ। તો આપણે જાણીએ છીએ ભાઈ કે પ્રકાશ જે છે એ ઉર્જાનું એક સ્વરૂપ છે। પ્રકાશ જે છે એ ઉર્જાનું એક સ્વરૂપ છે, બરોબર। પ્રકાશની જો આપણે વાત કરીએ તો લગભગ એ આપણા વર્ણપટની અંદર 4000 થી 8000 એંગસ્ટ્રોમનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદરનો જે પ્રકાશ છે દ્રશ્ય પ્રકાશ છે। કયો વિસ્તાર? 4000 થી 8000 એંગસ્ટ્રોમ સુધીની જે તરંગ લંબાઈ ધરાવતો વિસ્તાર છે એ આપણો દ્રશ્ય પ્રકાશનો વિસ્તાર છે, કે જેની મદદથી આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ, બરોબર। તો આપણે આ પ્રકાશ વિશે ડિટેલમાં ચર્ચા કરીએ એના પહેલા પ્રકાશના બે સ્વરૂપો વિશે આપણે અભ્યાસ કરીએ છીએ। પ્રકાશ જે છે કણ સ્વરૂપ ધરાવે છે અને તરંગ સ્વરૂપ ધરાવે છે। બહુ જૂના સમયથી આ પ્રશ્ન ચાલતો આવ્યો છે ભાઈ કે પ્રકાશ જે છે કણ સ્વરૂપ ધરાવે કે પછી તરંગ સ્વરૂપ ધરાવે, બરોબર। બંને વિશે આપણે અભ્યાસ કરીએ છીએ કે બંનેમાંથી કયા સ્વરૂપે પ્રકાશ અસ્તિત્વ ધરાવે છે, કણ સ્વરૂપે ધરાવે છે કે પછી તરંગ સ્વરૂપે। બહુ મોટી ડિબેટ આના ઉપર ચાલી શકે છે। તો પ્રકાશના મુખ્ય બે સ્વરૂપો આપણે વિચારીએ છીએ કે પ્રકાશ જે છે કણ સ્વરૂપ ધરાવે અથવા તો તરંગ સ્વરૂપ ધરાવે। આ જે છે પ્રકાશને કણ સ્વરૂપે પણ સમજી શકાય છે અને તરંગ સ્વરૂપે પણ સમજી શકાય છે। ઓલ ઓવર આપણે એક જ દાખલાની બે મેથડો જોવાના છે, બે મેથડથી આપણે પ્રકાશને સમજી શકીએ છીએ, બરોબર। પરંતુ આપણે થોડીક પૌરાણિક વાતો કરીએ, ઇતિહાસની વાતો કરીએ। તો ટૂંકો એક ઇતિહાસ હું તમને મારી રીતે સમજાવું છું, જરા જોજો। તો પ્રકાશ જે છે એને મુખ્યત્વે બે રીતે આપણે વિચારીએ છીએ, કણ સ્વરૂપ અને બીજું છે તરંગ સ્વરૂપ। કણ સ્વરૂપ જે છે એનો હિમાયતી હતો આપણો સર આઇઝેક ન્યૂટન। ન્યૂટન જે હતો એને સૌપ્રથમ એવી વાત કરી કે ભાઈ પ્રકાશ જે છે એ કણ સ્વરૂપે ગતિ કરે છે। સૂર્યમાંથી આવતો જે પ્રકાશ છે નાના નાના પાર્ટિકલના ફોર્મમાં પૃથ્વી સુધી પહોંચતો હોય છે, એવી વાત કોને કરી ભાઈ? તો ન્યૂટને કરી, બરોબર। લગભગ 1600 થી 1700 નું જે વર્ષ છે એટલે કે જે 17મી સદી છે, એ 17મી સદીની અંદર ન્યૂટને સૌપ્રથમ આવી ચર્ચા કરી હતી, બરોબર। જે ન્યૂટોનિયમ એરા કહેવાય છે, 1600 થી 1700 17મી જે સદી છે એ ન્યૂટોનિયમ એરા કહેવાય છે, કારણ કે લગભગ ફિઝિક્સની અંદર મોટાભાગ ફિઝિક્સ ને કેમિસ્ટ્રી, બાયોલોજી દરેકની અંદર સૌથી વધુ સંશોધનો થયા હોય તો એ ફિઝિક્સની અંદર અને એની અંદર પણ ન્યૂટને કર્યા હતા, એટલા માટે એ એરાને ન્યૂટોનિયમ એરા પણ કહેવામાં આવે છે, આપણે એવી સમજીએ છીએ। તો 1600 થી 1700મી સદીની અંદર 17મી સદીની અંદર ન્યૂટને એવી વાત કરી કે ભાઈ પ્રકાશ જે છે કણ સ્વરૂપે ગતિ કરે છે। તો આપણે એવું વિચારીએ કે સાહેબ આપણને આટલો તરંગ સ્વરૂપે કેમ દેખાય છે? તો એને એવું કહ્યું કે પ્રકાશના કણની જે ઝડપ છે એટલી બધી વધુ છે કે જેથી એકદમ એ ઝડપથી પસાર થઈ જાય છે, એટલે આપણને શું લાગે છે કે તરંગ સ્વરૂપે ગતિ કરે છે, પરંતુ વાસ્તવમાં પ્રકાશ જે છે એ કણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે। એવી વાત કોને કરી ભાઈ? તો ન્યૂટને કરી, જે વાત મેં અહીંયા લખેલી છે કે પ્રકાશની ઝડપ એટલી બધી વધુ છે કે જેથી આપણને તરંગ સ્વરૂપે દેખાય છે, બરોબર। એની સામે એનો ઓપોઝ કરનારો હતો હાઇગેન્સ, બરોબર, જે બહુ નાની ઉંમરનો હતો હાઇગેન્સ। ન્યૂટન તો બહુ મોટો સાયન્ટિસ્ટ હતો, એની સામે હાઇગેન્સ જે હતો એ પ્રમાણમાં એની ઉંમર ઓછી હતી,
નાનો સાયન્ટિસ્ટ કહી શકાય. પરંતુ હાઇગેન્સનું માનવું એવું હતું કે પ્રકાશ જે છે તરંગ સ્વરૂપે ગતિ કરે છે. હવે જુઓ, બંને વચ્ચે થિયરીની, ફિઝિક્સની લડાઈ શરૂ થઈ કે ભાઈ ન્યૂટનનું કહેવું એવું હતું કે પ્રકાશ જે છે કણ સ્વરૂપે ગતિ કરે છે, અને હાઇગેન્સનું કહેવું એવું હતું કે પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપે ગતિ કરે છે. પરંતુ હાઇગેન્સ પાસે થિયરી હતી, ફૂલ પ્રૂફ થિયરી હતી. એની જોડે કોઈ સાબિતી હતી નહીં, પ્રાયોગિક રીતે સાબિત કરી શક્યો હતો નહીં, પરંતુ એની જોડે એક પ્રોપર થિયરી હતી. અને ન્યૂટન જોડે એ વખતે કોઈ થિયરી હતી નહીં, જેની મદદથી આપણે એમ કહી શકીએ કે ન્યૂટનના કહેવા મુજબ જો આપણે પ્રકાશને કણ સ્વરૂપે વિચારી શકીએ તો પછી આપણે પ્રકાશની જે જુદી જુદી ઘટનાઓ છે, જેવી કે વિવર્તન, વ્યતિકરણ અને ધ્રુવીભવન, આ ત્રણેય ઘટનાઓ આપણે અહીંયા આગળ સમજવાના છીએ આ ચેપ્ટરની અંદર. એ ઘટનાઓ સમજાવી શકાતી હતી નહીં. જો ન્યૂટનનું કહેવું માનીએ કે કણ સ્વરૂપ વિચારી લઈએ તો આપણે જે વ્યતિકરણ, ધ્રુવીભવન અથવા તો વિવર્તનની ઘટનાઓ છે એ સમજાવી શકાતી નથી. લગભગ સૌપ્રથમ જો આપણે વાત કરી હોય પ્રકાશ વિશેની, કણ સ્વરૂપની, તો લગભગ ઈસવીસન 1637 ની અંદર ડેકાર્ટીસે સૌપ્રથમ કણવાદ રજૂ કર્યો, બરોબર, જેને ન્યૂટનનો વાદ પણ કહેવામાં આવે છે. બરોબર, સૌપ્રથમ એને વાત કરી, ન્યૂટનની જે વાત હતી એને સૌપ્રથમ જો કોઈ સામે લાવી હોય તો એ કોણ હતો? ડેકાર્ટીસ. પરંતુ એનો ઓપોઝ કરનારો હતો આપણો હાઇગેન્સ. બહુ મહાન સાયન્ટિસ્ટ હતો હાઇગેન્સ, બરોબર. એ હાઇગેન્સ જોડે પ્રોપર થિયરી હતી, આની જોડે કોઈ થિયરી હતી નહીં. એને સીધું જ બધા સંશોધનો ઉપરથી કહી દીધું હતું કે પ્રકાશ જે છે એ કણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. પરંતુ હાઇગેન્સ જોડે થિયરી હતી, અને થિયરી પરથી એ પ્રકાશના વિવર્તનની ઘટના, વ્યતિકરણની ઘટના અને ધ્રુવીભવનની જે ઘટનાઓ છે એ સમજાવી શકાય છે. એટલે એ વખતે આપણને સાચો કોણ લાગતો હતો? હાઇગેન્સ, કારણ કે એની જોડે ભાઈ થિયરી હતી, બરોબર, પરંતુ એની કોઈ સાબિતી હતી નહીં, બરોબર. એના પછી જો આપણે વાત કરીએ તો સૌપ્રથમ જો હાઇગેન્સની થિયરીની વાત કરીએ તો થિયરી જે છે લગભગ 1678 ની અંદર, ઈસવીસન 1678 ની અંદર હાઇગેન્સે થિયરી આપી કે પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે, કણ સ્વરૂપ ધરાવતો નથી. એવી વાત કોને કરી? તો હાઇગેન્સે કરી. એના પછી એનો એક પાક્કો ભગત હતો યંગ જે હતો, થોમસ યંગ, એ હાઇગેન્સનો એક પાક્કો ભગત કહેવાય કે એના સિદ્ધાંત ઉપર જ કાર્ય કરતો હતો, અને એને પ્રાયોગિક સાબિતી આપી કે હા ભાઈ પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપ જ ધરાવે છે. એ લગભગ 1801 ની અંદર યંગે પ્રાયોગિક સાબિતી આપી કે ભાઈ પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપ જ ધરાવે છે. હવે તો સાબિત થઈ ગયું. હવે ન્યૂટનની વાત તો પડી રહી, કારણ કે ન્યૂટને એવું કહ્યું કે કણ સ્વરૂપ ધરાવે છે, પરંતુ કોઈ થિયરી હતી નહીં. વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન સમજાવી શકતો હતો નહીં, બરોબર. એટલે એની વાત પડતી રહી. હાઇગેન્સે જે વાત કરી હતી, હાઇગેન્સ જોડે થિયરી હતી, એ ઘટનાઓ પણ સમજાવી શકતો હતો, અને 1801 ની અંદર યંગે સાબિત કરી દીધું, બરોબર. એકદમ બરોબર. ફિઝિક્સના કહેવા હોય તો ટોપ 10 એક્સપેરિમેન્ટની અંદર યંગનો આ પ્રયોગ આપણે ભણીએ છીએ, આ ચેપ્ટરની અંદર પણ ભણવાનો છે. ટોપ 10 એક્સપેરિમેન્ટમાં એ પ્રેક્ટિકલ આવે છે, અને બહુ એકદમ સામાન્ય પ્રેક્ટિકલ, બે પૂંઠા અને એક મીણબત્તી વડે તમે પ્રેક્ટિકલ કરી શકો એવો એક પ્રેક્ટિકલ છે, વ્યતિકરણની ઘટના. એના દ્વારા 1801 ની અંદર એને સાબિત કરી દીધું કે ભાઈ પ્રકાશ જે છે તરંગ સ્વરૂપ જ ધરાવે છે, એવું સાબિત થઈ ગયું. લોકોના મગજમાં પણ એ વાત બેસી ગઈ. એના પછી એને એવું કહ્યું કે પ્રકાશ જે છે તરંગ સ્વરૂપ ધરાવે, અને પ્રકાશના તરંગો એ સંગત તરંગો છે. આ થોડીક ડિટેલમાં હું વાત લઈ જઉં છું, બરોબર. કે પ્રકાશના તરંગો સંગત તરંગો હોય તો હવે પાછો પ્રશ્ન પેદા થયો કે સાહેબ સંગત તરંગ હોય તો એને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે, અને પ્રસરણ માટે જો માધ્યમની જરૂર પડે તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે કોઈ માધ્યમ નથી, શૂન્ય અવકાશ છે. તો પછી કઈ રીતે સંગત તરંગો છે? અહીંયા પ્રોબ્લેમ ક્રિએટ થયો. લોકો વિચારવા લાગે, બધાને પણ રસ પડ્યો, સાયન્ટિસ્ટોને પણ, કે ભાઈ જો પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે તો એ સંગત તરંગો છે, અને સંગત તરંગો હોય તો પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે. હવે માધ્યમ ક્યાંથી લાવવું? બધા સાયન્ટિસ્ટો એની પાછળ પડી ગયા, લોકોએ સંશોધનો શરૂ કર્યા. લગભગ ફ્રેઝનલ નામનો જે સાયન્ટિસ્ટ હતો એ એટલા સમયગાળાની અંદર જ, બરોબર, ફ્રેઝનલ નામના સાયન્ટિસ્ટે ઈથર માધ્યમની વાત કરી. તમે કેમિસ્ટ્રીમાં ભણો છો એવું માધ્યમ નથી, આ ઈથરનું માધ્યમ,
બરોબર, એક ઝગમગતા પદાર્થ ગુજરાતી ભાષામાં જો મતલબ કહેવો હોય તો, પરંતુ આપણે ઈથર જ કહીશું, એનું ગુજરાતી કરતા નથી. તો આપણું જે બ્રહ્માંડ છે એ ઈથરના માધ્યમથી ભરાયેલું છે એવું લોકોના મગજમાં બેસાડવામાં આવ્યું. ફ્રેઝનલ એવી વાત કરી કે આપણું બ્રહ્માંડ જે છે આપણી પૃથ્વીની આજુબાજુ અથવા આખા આપણા સ્પેસની અંદર ઈથરનું માધ્યમ છે અને એની અંદરથી પ્રકાશ આવી રહ્યો છે, એટલે એને માધ્યમ આપ્યું. બરોબર, કે ઈથરનું માધ્યમ છે કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે, પૃથ્વી અને સૂર્ય વચ્ચે ઈથરનું માધ્યમ ભરાયેલું છે, આવી વાત ફ્રેઝનલી કરી. બરોબર, એના પછી માલસ આવ્યો. માલસ નામનો સાયન્ટિસ્ટ જે હતો એને પ્રકાશના તરંગોને લંબગત તરંગો સાબિત કરે. બરોબર, લંબગત તરંગો સાબિત કર્યા એના પછી પાછો પ્રોબ્લેમ ક્રિએટ થયો ભાઈ કે લંબગત તરંગો છે તો પછી આ માધ્યમ ક્યાંથી આવ્યું? માધ્યમ એમના એમ રહ્યું. લંબગત તરંગો સાબિત થઈ ગયા, પરંતુ જે ઈથરનું માધ્યમ હતું એ દરેક થિયરીની અંદર ઘૂસી ગયું હતું, એટલે ઈથરનું માધ્યમ એમના એમ રહ્યું. પરંતુ લગભગ ઘણો સમય થયો, ઘણા વર્ષો વીતી ગયા, એના પછી માઇકલસન અને મોર્લે નામના બે મહાન સાયન્ટિસ્ટો, માઇકલસન અને મોર્લે, આના નામ આપણે એનસીઈઆરટી માં નથી, પરંતુ જસ્ટ તમારી જાણકારી માટે કે માઇકલસન અને મોર્લે એક ઇન્ટરફેરોમીટર બનાવ્યું. એમને જોવું તો જોઈએ ને ભાઈ, કારણ કે એ વખતે કંઈ એવું હતું નહીં કે ભાઈ ઈથરનું માધ્યમ છે, બરોબર, લોકોએ કહી દીધું, પરંતુ ઈથરનું માધ્યમ હોય તો એ વખતે કોઈ ચમચી ભરીને લેવા તો જવાય એવું હતું નહીં સ્પેસની અંદર. એ વખતે તો આવા જે આપણા અત્યારે સ્પેસ શટલ છે એવી કોઈ રચના જ નહોતી. તો એ વખતે આ બંને સાયન્ટિસ્ટોએ ઇન્ટરફેરોમીટર બનાવ્યું કે જેની મદદથી પ્રકાશનો વેગ માપી શકાય. એ કઈ રીતે? તો જે પ્રકાશના કિરણો પૃથ્વી પર આવતા હોય એનું જે બેન્ડિંગ થાય, બરોબર, એના આધારે એમને નક્કી કર્યું કે ભાઈ પ્રકાશનો વેગ આટલો હોય છે અને આની અંદર કોઈ માધ્યમ જેવી વાત નથી, એટલે મતલબ કે ઈથરનું માધ્યમ છે જ નહીં એવું એ બંને સાયન્ટિસ્ટોએ સાબિત કરી દીધું. એટલે ઈથરનું માધ્યમ દૂર થઈ ગયું, પ્રકાશના તરંગો લંબગત તરંગો સાબિત થઈ ગયા. લગભગ ઈસવીસો 1850 ની અંદર ફોકલ્ટે કરેલા પ્રયોગો પરથી અનુમાન કર્યું કે પાણીમાં પ્રકાશની ઝડપ એ હવાની ઝડપ કરતો કેવી હોય? ઓછી હોય. પાણીમાં પ્રકાશની જે ઝડપ છે એ હવાની ઝડપ કરતા ઓછી હોય એવું કોને સાબિત કર્યું? તો ઈસવીસન 1850 ની અંદર ફોકલ્ટે સાબિત કર્યું. એના પછી પાછળ આવ્યો ભાઈ મેક્સવેલ. મેક્સવેલ તમે જાણો છો, એનું નામ તો બધાએ સાંભળેલું જ હશે. મેક્સવેલે પ્રકાશના તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગો સાબિત કરે, એટલે કે પ્રકાશના તરંગો જે છે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ભેગી અસરથી રચાતી એક અસર છે. બરોબર, એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો સાબિત કરે. હર્ટ્ઝે એને સાબિત કરી દીધા, હર્ટ્ઝનો એક્સપેરિમેન્ટ, બરોબર, હર્ટ્ઝે એને સાબિત કરી દીધા. અને લગભગ 20મી સદીની શરૂઆતમાં મેક્સ પ્લાન્ક આવ્યો અને એને પાછું પ્રકાશનું કર્ણ સ્વરૂપ સમજાવ્યું કે પ્રકાશ જે છે ભાઈ એ કર્ણ સ્વરૂપે ગતિ કરે છે. અને 20મી સદીમાં એને એક્ઝેક્ટ પર્ટિક્યુલર વાત કરી કે ભાઈ પ્રકાશ જે છે એ કર્ણ સ્વરૂપ ધરાવે. તો પાછો પ્રોબ્લેમ થયો કે અત્યાર સુધી આપણે તરંગ સ્વરૂપ માનતા હતા, પાછો આપણો આ મેક્સ પ્લાન્ક આવ્યો અને એને સમજાવી દીધું ભાઈ કે પ્રકાશ જે છે એ કર્ણ સ્વરૂપ ધરાવે છે. હવે કર્ણ સ્વરૂપ ધરાવે તો પાછો જૂનો જોગી જાગે ન્યૂટન. તો ન્યૂટને એ વાત કરી હતી કે પ્રકાશ જે છે એ કર્ણ સ્વરૂપે ગતિ કરે છે, બરોબર, નાના નાના પાર્ટિકલના ફોર્મમાં એ પૃથ્વી સુધી પહોંચે છે. તો કર્ણ સ્વરૂપ પણ અસ્તિત્વ ધરાવવા લાગ્યું. આપણે એક પ્રકારે કહીએ તો હવે એક પઝલ થઈ ગઈ કે પ્રકાશ જે છે ભાઈ કર્ણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે કે પછી તરંગ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? કર્ણ સ્વરૂપે ગતિ કરે કે પછી તરંગ સ્વરૂપે? તો હું તમને એમ કહું કે તમે એમ માનો કે આ જે પ્રકાશ છે એક એવી પઝલ છે, એક એવો દાખલો છે, એક એવો એક્ઝામ્પલ છે કે જેને આપણે બે અલગ અલગ મેથડથી સોલ્વ કરી શકીએ. બંને મેથડથી જવાબ એક જ આવશે, બરોબર છે. બંને મેથડથી આપણે સમજી શકીએ છીએ કે પ્રકાશ જે છે એ કર્ણ સ્વરૂપે પણ સમજી શકાય અને તરંગ સ્વરૂપે પણ સમજી શકાય છે. પરંતુ આખો આનો ઇતિહાસ છે કે ક્યાંથી એ લડાઈ સ્ટાર્ટ થઈ. ન્યૂટને વાત કરી કર્ણ સ્વરૂપ, હાઇગેન્સે વાત કરી તરંગ સ્વરૂપ. કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું? તરંગ સ્વરૂપનું પલ્લું ભારે થતું ગયું અને અંતે પાછું કર્ણ સ્વરૂપ આવ્યું, મતલબ કે બંને બેલેન્સ થઈ ગયા, બરોબર. તો ઓલ ઓવર આપણે એવું કહી શકીએ કે ભાઈ પ્રકાશ એક એવી પઝલ છે જેને આપણે બે રીતે સમજી શકીએ, કર્ણ સ્વરૂપે પણ સમજી શકીએ અને તરંગ સ્વરૂપે પણ સમજી શકીએ છીએ. ખ્યાલ આવ્યો આની અંદર? તો આ જે વાતો છે એ આપણે ઇતિહાસની વાતો છે કે ભાઈ પ્રકાશનો ઇતિહાસ શું છે, બરોબર. અને આ ચેપ્ટરની અંદર તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર આપણે આનો ડિટેલમાં અભ્યાસ કરીશું અને એની અંદર સૌપ્રથમ આપણે હાઇગેન્સનો સિદ્ધાંત જોઈશું.
હાઇગેન્સનો સિદ્ધાંત જોઈએ એના પહેલા તરંગ અગ્રો વિશેની થોડીક ચર્ચા કરીશું અને એના પછી આપણે આગળ વધીશું. ઓકે, તો આટલી વસ્તુ નોટ કરો જેથી તમને ખ્યાલ આવે ભાઈ કે પ્રકાશનો ઇતિહાસ શું છે. નોટ કરો આને. ઓકે, હવે આપણે જોઈએ કે ભાઈ તરંગ અગ્ર કોને કહેવાય. આ ચેપ્ટરનો સૌથી અગત્યનો ભાગ, કારણ કે દરેકે દરેક જે થિયરી છે એ આના બેઝ છે. તમે એક વખત તરંગ અગ્રને સમજી લેશો તો દરેક થિયરી ઈઝીલી સમજી શકશો કે ભાઈ તરંગ અગ્ર કોને કહેવાય. તો એને સમજવા માટે આપણે એક સિમ્પલ આઈડિયા વિચારીએ કે સમજી લો કે અહીંયા આગળ કોઈ એક સમતલ છે આ રીતનું, બરોબર. આ સમતલના ચાર ખૂણાઓ ઉપર આપણે ચાર દોરીઓ બાંધી દીધી. આ રીતની ચાર દોરીઓ બાંધી દીધી. હવે શું કરીએ? હવે આ ચારે ચાર દોરીઓની અંદર એક સાથે આપણે તરંગ ઉત્પન્ન કરીએ, અથવા તો આખું જે સમતલ છે એને આ રીતે હલાવીએ તો શું થશે? એક સાથે ચારે ચાર દોરીની અંદર તરંગો ઉત્પન્ન થશે. સમજી લો કે પહેલી દોરીની અંદર જે તરંગ ઉત્પન્ન થાય એ કંઈક આ રીતનું હશે, બીજી દોરીની અંદર જે તરંગ ઉત્પન્ન થાય કંઈક આ રીતનું હશે, ત્રીજી દોરીની અંદર જે તરંગ ઉત્પન્ન થાય કંઈક આ રીતનું હશે, ચોથીની અંદર કંઈક આ રીતનું હશે, બરોબર. ચારે ચાર દોરીઓની અંદર તરંગ ઉત્પન્ન થયા. હવે એની અંદર સમાન કરામાં દોલન કરતા જો કણો વિચારીએ તો આ તરંગ પરનું આ કણ, અહીંયા આગળ આ કણ, અહીંયા આ અને અહીંયા આ ચારે ચાર જે કણો છે સમાન કરામાં દોલન કરે છે. અને આ સમાન કરામાં દોલન કરતા કણોને જોડતું એક કાલ્પનિક પૃષ્ઠ વિચારીએ. આ રીતનું કાલ્પનિક પૃષ્ઠ વિચારીએ તો આને શું કહેવામાં આવશે? તરંગ અગ્ર. વ્યાખ્યા થઈ ગઈ બીજા કે તરંગ અગ્ર કોને કહેવાય. તો તરંગ અગ્રની બહુ સિમ્પલ વ્યાખ્યા બનશે, વન લાઇનર ક્વેશ્ચન પણ છે આ, કે કેવી કરામો? તો સમાન કરામો દોલન કરતા કણોને જોડતો બનતા કાલ્પનિક પૃષ્ઠને અથવા તો વક્રને શું કહેવામાં આવે છે? તરંગ અગ્ર કહે છે. બરોબર, વ્યાખ્યા બરોબર પકડજો કે અહીંયા આગળ જે કામ કર્યું છે એ લખવાનું છે. આપણે કોને જોડ્યું ભાઈ? સમાન કરામાં દોલન કરતા જે કણો હતા એ સમાન કરામાં દોલન કરતા કણોને જોડતો બનતા કાલ્પનિક પૃષ્ઠને શું કહેવામાં આવે છે? તરંગ અગ્ર. આ જે તરંગ અગ્ર છે એ સમતલ તરંગ અગ્ર છે. કેવું છે? સમતલ તરંગ અગ્ર. મુખ્યત્વે આપણે તરંગ અગ્રોના ત્રણ પ્રકાર જોઈશું. એની અંદરનું આ પહેલું છે સમતલ તરંગ અગ્ર. જનરલી કેવા જોવા મળે તો તમે એલઈડી ફોક્સ હોય આ રીતનો હોય છે ને ભાઈ, જોયેલું હશે બધાએ. તો એની અંદરથી નીકળતા જે તરંગ અગ્રો છે એ આ રીતે હશે અને ધીરે ધીરે આ દિશામાં આગળ વધતા હશે. અહીંયા આગળ તમારે વિચારવું હોય બીજું તરંગ અગ્ર તો આ રીતે તમે વિચારી શકો છો. બરોબર, આ રીતે તરંગ અગ્ર જે છે ધીરે ધીરે શું થતું હશે? આગળ વધતું હશે. બરોબર, આ દિશામાં. ખ્યાલ આવ્યો આની અંદર? તો તરંગ અગ્રની વ્યાખ્યા બહુ ઇમ્પોર્ટન્ટ છે. વ્યાખ્યા શું છે કે સમાન કરામાં દોલન કરતા આ જે ચાર કણો છે સમાન કરામાં દોલન કરતા કણોને જોડતો બનતા કાલ્પનિક પૃષ્ઠને શું કહેવામાં આવે છે? તરંગ અગ્ર કહે છે. ઓકે, એના પછી જો એનો બીજો પ્રકાર આપણે જોઈએ તો બિંદુવત ઉદ્ગમ વિચારીએ. આ સમતલ ઉદ્ગમ હતું, હવે બિંદુવત ઉદ્ગમ હોય. બિંદુવત ઉદ્ગમ જેવું કે બલ્બ હોય, બરોબર. તો બલ્બની અંદર જે તરંગ અગ્રો ઉત્પન્ન થાય કેવા હોય? સમજી લો કે એક બિંદુવત ઉદ્ગમ આ રીતનું વિચારીએ. કોઈ બલ્બ છે તો એની અંદરથી નીકળતા પ્રકાશના કિરણો આપણે આ રીતે વિચારી શકીએ. આ જે પ્રકાશના કિરણો છે એની અંદર સમાન કરામાં દોલન કરતા કણો વિચારીએ તો એક કણ અહીંયા આગળ છે, એક અહીંયા, આમ દરેકે દરેક કિરણ ઉપર આપણે કણો વિચારીએ જે સમાન કરામાં દોલન કરે છે અને એમાંથી પસાર થતું એક કાલ્પનિક પૃષ્ઠ વિચારી લઈએ તો આ જે પૃષ્ઠ મળ્યું એ શું છે? તરંગ અગ્ર. વ્યાખ્યા છે કે સમાન કરામાં દોલન કરતા કણોને જોડતો બનતા કાલ્પનિક પૃષ્ઠને શું કહેવાય? તરંગ અગ્ર. પરંતુ અહીંયા કેવી તરંગ અગ્ર છે? તો ગોળાકાર તરંગ અગ્ર. કેવું છે આ? ગોળાકાર તરંગ અગ્ર, જે જનરલી બલ્બની અંદર તમે જોઈ શકો. એનાથી આગળ દોરવું હોય તો પણ તમે દોરી શકો આ રીતે.
બરોબર, વાસ્તવમાં આ રીતે આખો ગોળો બનતો હશે. આપણે સમજી લો કે આપણા ઘરની બહાર કોઈ બલ્બ લગાવેલું હોય, બરોબર, આપણે ઘરની બહાર લગાવીએ છીએ ને બલ્બ, તો એની આજુબાજુ જે તરંગ અગ્રો ઉત્પન્ન થાય કેવા હોય? આ રીતે ગોળાકાર હોય. એક હોય, એના પછી બીજું વિચારી શકાય, એના પછી ત્રીજું વિચારી શકાય. એમ આપણે ગોળાકાર તરંગ અગ્રો બિંદુવત ઉદ્ગમની અંદર વિચારી શકીએ છીએ. એના પછી ત્રીજો પ્રકાર જો આપણે કહીએ તો ત્રીજો પ્રકાર આવે છે રેખીય ઉદ્ગમ. તો રેખીય ઉદ્ગમ જે જનરલી આપણે ટ્યુબલાઇટ ની અંદર વિચારીએ છીએ. ટ્યુબલાઇટ જે છે આપણા ઘરની, એ શું છે ભાઈ? રેખીય ઉદ્ગમ છે. એક આ રીતની હોય ભાઈ ટ્યુબલાઇટ, બધાએ જોયેલી જ હોય, બરોબર. તો એની આસપાસ જે તરંગ અગ્રો ઉત્પન્ન થાય એ કેવા હશે? તો નળાકાર તરંગ અગ્રો બંને તરફ જતા હશે, બરોબર. તો આ જે તરંગ અગ્ર ઉત્પન્ન થયું એ કેવું છે? નળાકાર તરંગ અગ્ર. તો તરંગ અગ્રના મુખ્ય 3 પ્રકાર થયા. એક સમતલ તરંગ અગ્ર, બીજું આવે બિંદુવત ઉદ્ગમની અંદર જે તરંગ અગ્ર હોય એ કયું છે? ગોળાકાર તરંગ અગ્ર. અને એના પછી આવે છે નળાકાર તરંગ અગ્ર. ખ્યાલ આવ્યો આની અંદર? તો તરંગ અગ્ર વિશે ડિટેલમાં આપણે વાત કરી. એના પછી તરંગ ઝડપ કોને કહેવાય? તો એની વ્યાખ્યા લખીએ કે ઉદ્ગમમાંથી નીકળતા, ઉદ્ગમમાંથી કોઈ પણ ઉદ્ગમ, આપણે સમતલ ઉદ્ગમ વિચારી શકીએ, બિંદુવત ઉદ્ગમ વિચારી શકીએ, અથવા તો રેખીય ઉદ્ગમ વિચારી શકીએ. ઉદ્ગમમાંથી નીકળતા તરંગ અગ્રની, ઉદ્ગમમાંથી નીકળતા તરંગ અગ્રની ઝડપને શું કહેવામાં આવે છે? તરંગ ઝડપ કહે છે. કે ઉદ્ગમમાંથી જે તરંગ અગ્ર નીકળ્યું, આ જે ઉદ્ગમ હતો બિંદુવત ઉદ્ગમ, એની અંદરથી જે તરંગ અગ્ર નીકળ્યું છે એ તરંગ અગ્રની જે ઝડપ છે એને શું કહેવાય? તરંગ ઝડપ. અહીંયા આની જે ઝડપ છે, ઉદ્ગમમાંથી નીકળેલું જે તરંગ અગ્ર, એની જે ઝડપ છે એને શું કહેવાય? તરંગ ઝડપ કહે છે, બરોબર. એના પછી કિરણની વ્યાખ્યા પણ લખી શકાય કે તરંગ અગ્રને લંબ, તરંગ અગ્રને લંબ અને તરંગની દિશાનું સૂચન કરતી, તરંગની દિશાનું સૂચન કરતી રેખાને શું કહેવામાં આવે છે? કિરણ કહે છે. જરા સમજજો આ વ્યાખ્યા, કે મેં કિરણની વ્યાખ્યા લખેલી છે. કિરણ કોને કહેવાય? તો તરંગ અગ્રને કેવી? લંબ. તરંગ અગ્રને લંબ અને તરંગની દિશાનું સૂચન કરતી જે રેખા છે એને શું કહેવાય? કિરણ. હવે જરા જુઓ, આ બિંદુવત ઉદ્ગમ, તરંગ અગ્ર આ રહ્યું, આ કાલ્પનિક પૃષ્ઠ એ તરંગ અગ્ર છે. એ તરંગ અગ્રને લંબ, એટલે અહીંયા 90 ડિગ્રીનો એંગલ, તરંગ અગ્રને લંબ અને તરંગની દિશા કઈ તરફ છે? આ દિશામાં. તરંગ અગ્રની દિશા કઈ તરફ? આ દિશામાં. તો તરંગ અગ્રને લંબ અને તરંગની દિશાનું સૂચન કરતી જે રેખા છે એને શું કહેવામાં આવે છે? કિરણ કહે છે, બરોબર. એક્ઝેક્ટ સમજજો કે તરંગ અગ્રની કેવી હોય? લંબ, બરોબર. આ જે તરંગ અગ્ર થયું એને બિલકુલ કેવું દોરવાનું? લંબ. કિરણ દોરવા માટે યાદ રાખજો, આનો ઉપયોગ આપણે કરીશું કે તરંગ અગ્રને લંબ અને તરંગ અગ્રની દિશાનું સૂચન કરતી રેખાને શું કહેવામાં આવે છે? કિરણ કહે છે. ખ્યાલ આવી ગયો? આની અંદર આટલી વસ્તુ આની અંદર મહત્વની રહેશે, જે આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. ખ્યાલ આવ્યો આની અંદર? તો આપણે તરંગ અગ્રની રચના કઈ રીતે કરી? ખ્યાલ આવી ગયો? સમતલ તરંગ અગ્ર કઈ રીતે બનાવ્યું? LED બલ્બ વિચારો ભાઈ, એની અંદરથી નીકળતા જે તરંગ અગ્રો છે બધા આવા હશે, અથવા તો દોરીઓ બાંધી લ્યો અને એક સાથે આ રીતે દોલન આપો. દોલન આપશો તો સમાન ક્રમમાં દોલન કરતા કણોને જોડતો બનતું જે કાલ્પનિક પૃષ્ઠ છે એને શું કહેવાય? સમતલ તરંગ અગ્ર. એના પછી તરંગ અગ્રની વ્યાખ્યા લખી. એના પછી તરંગ અગ્રનો બીજો પ્રકાર કયો છે? ગોળાકાર તરંગ અગ્ર. ધ્યાન રાખજો, આ સમતલ તરંગ અગ્ર છે, એના પછી આ ગોળાકાર તરંગ અગ્ર, અને જો રેખીય ઉદ્ગમ હોય જેવું કે ટ્યુબલાઇટ, તો એની અંદર કેવું? નળાકાર તરંગ અગ્ર હશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કિરણની વ્યાખ્યા કે તરંગ અગ્રને લંબ, તરંગ અગ્રને લંબ અને તરંગની દિશાનું સૂચન કરતી રેખાને શું કહેવાય છે? કિરણ કહે છે. ઓકે, આટલી વસ્તુ નોટ કરી લો. એના પછી આપણે આવશે હાઇગેન્સનો સિદ્ધાંત.